કામના અમારા બધા બે જ ભાષા છે, કામ વગર તો કોઈ રહે જ નહીં. ઉપાડવામાં આગળ હોય, નાસ્તામાં પાછળ હોય. ઘણ તોડ નાખ્યો છે ભાઈ કામ ની, એટલે પ્રેશર થી જો તમે આત્મનિર્ભર કરવામાં આવે છે. સુધાર કરવી છે. સરસ મજાનું લાલ ચટાકેદાર તરબૂચ ખાવા આપણે. સાંજના 4 વાગ્યા છે, તડકો છે એટલે બહાર નથી જવાનું. પડી જાવ પર પડશે ઈ. તો મસ્ત મસ્ત કેરીઓ આવી ગઈ માર્કેટ અંદર બરવાળામાં. જો ભાઈ બેંકનું કામકાજ હતું એ આપણે પૂરું થઈ ગયું છે. હવે એક ઓલું ગ્રીસનું ભરતભાઈ મંગાવ્યું હતું, ઓઇલ ગ્રીસનું, તો એ એક લેવા જવાનું છે. કલાકથી દોડતા હતા આપણે, અત્યારે મેળ આવી ગયો છે ભાઈ, લઈ લીધું છે આવડું ફાઇનલી. જય માતાજી, જય દ્વારકાધીશ ભાઈ. શુભ સવાર થઈ ગઈ છે નવા વ્લોગની અંદર ભાઈ. તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ભાઈ. કાલ રાતે આપણે ઘણું બધું કામ ખેંચ્યું, અત્યારે ધાબા પાડવાનું કામ ઉપરથી ચાલુ થઈ ગયું છે. ગ્રાઇન્ડર મશીનથી ભરતભાઈ ઉપરથી કામ કરે છે અને આપણે જવાનું છે ભાઈ બરોવાળા. થોડુંક કામ છે એટલે બેંકમાં ઉપર ભરતભાઈનું કામ ચાલુ થઈ ગયું છે. અને અહીંયા નીચે આપણે ઈટુ જે ઢગલો કર્યો રાતે આવડા બધો, એ આપણે સાફ સફાઈ પપ્પાની અહીંયા કરવાના છે, તો એ કામ હાલ છે. આપણે થોડુંક વસ્તુને એવું બરવાડ લેવા જવું છે, એ લઈ આવી અને પછી પાછા મળવી. બન્યા જો ખાસ વિડીયો અંદર નવા જ કરી લાગે, ચેનલ પર નવા તો ખાસ કરી દેજો ભાઈ સબસ્ક્રાઈબ, ભાઈ કોમેન્ટ કરવાનું ન ભૂલતા. મળ્યા પછી આવી ગયું છે ભાઈ જોરદાર રંગેલું બરવાળા. અમારું ગેટ કાઢ નાખ્યો, ગેટ ઉપાડી લીધો છે. આ બરવાળામાં એન્ટ્રી લઈ લીધી છે આપણે. ખાલી અત્યારમાં સવારમાં કોઈ હોય ને 9 વાગ્યા છે, કોઈ બરવાળા ખોલ્યું નથી લાગતું બરાબર. જોવાઈ ગયા ભાઈ બેંકનું કામકાજ હતું એ આપણે પૂરું થઈ ગયું છે. હવે એક ઓલું ગ્રીસનું ભરતભાઈ મંગાવ્યું હતું, ઓઇલ ગ્રીસનું, તો એ એક લેવા જવાનું છે. અને લગભગ કેરી લઈ દેવાની છે. તો કાંઈ નહીં, હાલો ફટાફટ એ પહેલાં માર્કેટમાં જઈને પહેલાં લઈ આવી. 5 6 7 8 9 કલાકથી દોડતા હતા આપણે, અત્યારે મેળ આવી ગયો છે ભાઈ, લઈ લીધું છે આવડું ફાઇનલી. હવે આપણે છે ને બીજી કઈ વસ્તુ લઈને આપણે હાલતા થવાનું છે. કેરી ઓલી લેતા આવી, મેં કીધું 2 કિલો લીધી. પારસ આવ્યો ને તો મસ્ત મસ્ત કેરીઓ આવી ગઈ માર્કેટ અંદર બરવાળામાં. જો હવે કામ પતી ગયું, નીકળ્યો ઘરે. બરવાળા જઈને તો આવતા રહે ભાઈ, અને પાછું ફરી વાર બરવા જવાનું થયું છે. હવે એક પાછું ફોર્મ ભરવા જવાનું છે એટલે પાછું ભાઈ પાછું હું એસઆર કે જાઉં બરવાળા. અત્યારે એક પહેલાં વિડીયો બનાવી નાખી એસઆર કેનો. અહીંયા એસઆર કે પણ વિડીયો બનાવી છે આપણે, ભાઈ કન્ટિન્યુ ચાલુ છે. રેડી 3 2 1 સ્ટાર્ટ. હજી એક વાર સરકારી કામમાં ભાઈ છે ને બહુ અઘરું પડી જાય. જો આવું જવાનું બધું છે ને, હજી હમણાં જઈને કેમ પાછું જવું પડ્યું. હજી એક ધક્કો છે અમારે, પાછું આ ફોર્મ ભરાય એટલે ઘરે જઈને ફોર્મ ભરાય ને પાછું આવવાનું હોય. એટલે આખો દીમાં ધક્કા સાવડે છે. લગભગ બરવાળા મને કેટલી વાર નક્કી જ નથી. અત્યારે ઝેરોક્સ કરવા આવી છે આપણે, ઝેરોક્સનું કામકાજ હાલે છે. પાછું ઝેરોક્સ થઈ જાય એટલે ઘરે જઈશું, ફોર્મ ભરશું ને પછી પાછા આવશું. તો ભાઈ ઘરનું ધાબાનું કામકાજ જો ભાઈ ભરતભાઈ હાવ એવું ધાબુ તોડી નાખ્યું છે. અત્યારે તડકામાં વહી ગયા છે ઘરે, પણ ઘણું ખરું તોડી નાખ્યું ધીમે ધીમે કરીને. હવે એટલો ભાગ તોડવાનો છે આપણે, એટલે આખું કમ્પ્લીટ થઈ જાય બરોબર. આ બધું આપણે દિવાલની કાઢી જ નાખવાનું છે, ઉપરનું જેટલું દેખાય ને બધું. તો આ રીતનું ભાઈ કામકાજ કર્યું છે અને ઘણું ખરું સારું થઈ ગયું છે, વાંધો નહીં આવે. બા જો તડકાના બા કાપવાનું બધું ચાલુ જ છે, સાફને સફાઈને એવું કરે છે. કાંઈ ના લો બપોર ચડી ગયા છે, પછી જમી લેવી ટાઈમ થઈ ગયો છે. આજ તો ઉપવાસ છે આપણે તો જમવાનું કંઈ છે નહીં, પણ ઘરે બધા જમી લે અને ત્યાં સુધી આપણે આરામ કરશું. બપોર પછી સીધા કામ કરશું. હાલો તારે મિત્રો, સરસ મજાનું લાલ ચટાકેદાર તરબૂચ ખાવા આપણે. અત્યારે સાંજના 4 વાગ્યા છે, તડકો છે એટલે બહાર નથી જવાનું. તરબૂચ જો મળવી છે, તરબૂચ ખાઈ લેવાનું થાય અત્યારે. આજ તો મિત્રો આપણે કાંઈ જાજુ ઘરે કામ કર્યું છે ને ઓલા પણ ઉપરનું, કેમ કે ભરતભાઈને બોર બીજે જવાનું એટલે એ કંઈ કામકાજ અત્યારે થતું નથી. થોડું ઘણું હવે હાંજે કરવાનું છે કામ. હાલ દણ મૂકવા જાય છે હું
મિતભાઈ દણું તૈયાર છે. બતાવો મિતભાઈ દણું. હાલો પેલા ફટાફટ દણું મૂકીએ પછી થોડું ઘણું કામ. હવે 6 વાગ્યા છે, હવે કંઈક કામ ચડશું એમ. આજ ધૂળ બહુ ઉડે છે, ડમરી બહુ સડે છે શેરીમાં, પવન જ એટલો છે. તો જે ધૂળ ઉડે દેખાય. હા દે ઓલું પડી જાવ પર પડશે ઈ. હા ઓલું પૂરું થાય ને તીરીમાં ઓલું થઈ ગયું છે. ભાઈ અમારા ભાઈ SRK વાળા મિત્ર બરવાળીથી લાયા છે નાસ્તો. જોવો તમે એકલા અહીંયા મહેમાનને બે ખાય છે. એકલા રે 3-4 જણા છીએ. 3-4 જણા કાંઈ નથી. અને બાબુ અમારા અહીંયા કપડાં ને એવું હંકેલે છે. જોવો આ SRK ભાઈનું ઘર છે, સરસ મજાનું જોડ્યું તમે. SRK ભાઈ અમારા બાજુનું 2 ઘર મૂકીને જ રહે. નાસ્તો ભાઈ દાબી લાવે છે, પણ આપણે આજે કરીને બ્લોગ બનાવતું મને ખબર છે આજ મારે 11 છે ને એટલે મારે આજ ખાવા નથી, એટલે ભાઈ બોલાવ્યો વિડીયો બનાવવા ખાસ. કામના અમારે બધા 2 જ બાચ્યા છે, કામ વગર તો કોઈ રહે જ નહીં. એમ જોવો તમે. મિત્ર એવો શોધવો ઝાડ સરીખો હોય, ધાબુ પાડવામાં આગળ હોય, નાસ્તામાં પાછળ હોય. નાનો મોટો લાભ ભાઈ બધાય ને આ મળે છે અહીંયા. SRK ભાઈ બધા પારસ આવ્યો છે. ધાર ઉપર જ રાખજે પારસ, ઓત કપાશે. આ બસ ને હે પણ આ તો ઓલા ગોળે હલક ગોળે મારે. નવું કુલર આવી ગયું છે ભાઈ, નવું કુલર આવી ગયું છે ભાઈ. રોહિતભાઈ ને ઘરે નવું કુલર. હા ભાઈ હા ઉપડી ગયું. નીચે કોણ સીધો ઉપર मतलब वो अलग ही लेवल का बंदा था. ઘણ તોડ નાખ્યો છે ભાઈ કામ ને, એટલે પ્રેશર થી જોવો તમે. જુગાડ કરવી છે, લાકડું ફાડ નાખ્યું છે. હવે આવડા બધા દેશી જુગાડ કરે છે, કંઈક થાય તો ફિટિંગ કરે છે. બધું અહીંયા સુવિધા હોય પડે તો જ બધું કામનું છે. SRK ભાઈ માઇન્ડ ચલાવ્યું છે, ખતરનાક માઇન્ડ, અને ઘરને સારો કર્યો છે. સ્માર્ટ ભાઈ છે ને. હવે એક લંચ પાડ્યો છે નાનકડો અમથો બ્રેક. તરબૂચ પડ્યું છે ને થોડુંક અમથું જો તરબૂચ પાર્ટી છેલ્લે આપણે કરવી છે થોડીક અમથી. અને પવન એ બહુ છે, ઘરનું જુગાડ કર્યો છે. આ રીતનું આપણે છે ને આપણે ઓલા બોટલ હોય ને સોડાની એને આ રીતના ઓલી કરી નાખી છે, અંદર ચોંટાડી દીધી છે ગરમ કરીને. જો આ જુગાડ કરી નાખ્યો છે. કાંઈ નહીં, હાલો તરબૂચ ને ખાઈ લેવી, હાંજ પડવાની તૈયારી છે ફટાફટ. રોહિતભાઈ ને ઘરે ભાઈ કુલર આવ્યું છે, જો ફિટિંગ કરવી છે. SRK ભાઈ ફિટ કરે છે કુલર. મસ્ત નવું દાદા કુલર લઈ છે, એક નંબર. ચાલો તારા મિત્રો નાઈ ધોઈને થઈ ગયા ભાઈ એકદમ ફ્રેશ રેડી. ને હવે લાગી છે ભૂખ, તો ખાઈ લેવી આપણે. અને પારસભાઈને આસપાસ સુરત જવાનું છે, એટલે બસમાં હમણાં મૂકવા જવાનું ખાઈ પીને, એટલે એ પણ હમણાં આપણે મૂકવા જવું. અને અત્યારે તો આપણે નીચે બધું ગોઠવણી કરી છે, કેમ કે નીચે પવન સારો આવે ને એટલે અહીંયા જ ખાવી છે. અને લાદીને એવું છે પણ નીચે મજા આવતી, પવન નથી લાગતો બરાબર. અહીંયા બધું સામાન્ય મૂકીને આપણે ભોજન કરવાનું આવડી આ જગ્યા સ્પેશિયલ. હવે ભાઈ પારસભાઈ નીકળે છે ભાઈ સુરત જવા માટે, એટલે હવે એને ફટાફટ આપણે મૂકી ભાઈ બસ સ્ટેશને, અને પછી નીકળ્યું આપણે. ભાઈ કાચ તો કંઈ કામ છે ને, આજ ફ્રી છે આપણે. અમારે થઈ ગયું તડકો પડે એટલે બરાબર. અત્યારે ગામના બસ સ્ટેશન છે, પણ અત્યારે આમાં ગામનું બસ સ્ટેશન એટલું બધું કંઈ હેવી નથી. આ તો આ બસો તમને અહીં દેખાતી છે, આ રીતના બસો અહીં ઊભી રાખવાની હોય અમારે. ઓદાય જો ખટરો જાય હમણાં મળે પછી તમને દેખાડું. ભારતભાઈ પાસે મેળ આવી ગયો બસનો, એ બે ગયા. હાલો ભાઈ નટરાજ બસની અંદર બે ગયા, આપણે નીકળ્યો ઘરે. ચાલો તાર મિત્રો, તો પારસભાઈ મૂકીને આપણે આવતા રહ્યા હતા, અને હવે ટાઈમ થઈ ગયો છે, 10 વાગી ગયા છે. તો સાનામાના ઘોટી જાઉં અને પાછા કાલ મળીશું. તો ભાઈ સપોર્ટ કરતા રહેજો, અને વિડીયોમાં ભાઈ ખાસ કોમેન્ટ કરજો ભાઈ, ભૂલતા નહીં. અને બધા છે ને હાઈ પોઈન્ટ છે ને એ આપજો,
અને સપોર્ટ જેટલો કરશો એટલે અમે આગળ વધશું. કાંઈ નહીં, મળ્યા કાલ. જય માતાજી, જય દ્વારકાધીશ, આવજો.